હે માતા, હે કુળદેવી, આજ સુધી મેં તમારી મૂર્તિની પૂજા કરી છે, પણ આજે તમે સાક્ષાત મારી સામે ઊભા છો તો તમને મારી વિનંતી છે કે મને તમારી પૂજા કરવા દો. આ સાક્ષાત માતાજીની પૂજા કરવા દો. હા દીકરા, તું મારી અવશ્ય પૂજા કરી શકે છે. થેન્ક યુ માતાજી. હે વાંધો નહીં માતાજી, હું તમારી સાક્ષાત પૂજા કરીને ધન્ય થઈ ગયો. હે માતાજી. દેવેનના પપ્પા, મારી વાત સાંભળો તમે. અત્યારે હું જે જોઈને આવી છું ને એ વાત જો હું તમને કરીશ ને તો તમને પણ વિશ્વાસ નહીં બેસે. તારી કયા દિવસે વિશ્વાસ કરવા જેવી વાત હોય છે? અરે તમે આ બધી વાતને રમતમાં નહીં લો. હું સત્ય હકીકત તમને જણાવી રહી છું. તમને ખબર છે અત્યારે હું અંદર શું જોઈને આવી છું? શું જોઈને આવી? જાતે રસોઈ બની ગઈ હતી, કપડાં ઇસ્ત્રી ઘડી થઈ ગયા હતા, કચરું સાફ થઈ ગયું હતું. શું જોઈને આવી? અરે એનાથી પણ અલગ ઉપર ભગવાન જો આપણો દેવેન આવી ગયો. પૂછો એને, પૂછો. અત્યારે હું અંદર જોઈને આવી કે આ એની વાઈફની આરતી ઉતારતો હતો, પૂજા કરતો હતો. મારી વાત પર વિશ્વાસ નથી ને? મારી વાત પર તમને વિશ્વાસ નથી? પૂછો, પૂછો દેવેનને. અરે આમાં ગભરાવાની શું જરૂર છે? જો મમ્મી, આપણા ગ્રંથોમાં શું લખ્યું છે? શું લખ્યું છે? કે દરેક સ્ત્રી દુર્ગાનું રૂપ હોય છે. હા તો એટલે કે દરેક સ્ત્રી માં. હા તો હું માં સમાન સમજીને પૂજા કરતો હતો. માં સમાન સમજીને પૂજા કરતો તો મને કઈ ગડબડ લાગે છે. મેં તમને કહ્યું હતું ને કે હા આ નિશા નક્કી કઈક કાળું ધોળું કરી રહી છે. બેટા, એ આપણા ઘરને બરબાદ કરવા માંગે છે. મને ખબર છે આ કરિયાવરના રૂપિયા માંગુ છું ને એટલે મારા ઘરને બરબાદ કરવા માંગે છે. શું કઈ પણ બોલો છો? પણ તમને બીક હોય તો હું એમ કહું છું કે આ કરિયાવરના રૂપિયા માંગો માને. પણ દેવેન, તને એટલી તો ખબર પડવી જોઈએ ને કે દુનિયાની દરેક સ્ત્રી દેવી સમાન હોય છે, પણ કે પોતાની પત્ની માં સમાન થોડી હોય છે. હા, એની પૂજા થોડી કરવાની હોય છે. માં સમાન બોલી ગયો એટલે હા હા હા, તારા પપ્પા કે છે એમ તું કહેવા માંગે છે દેવી સમજીને પૂજા કરતો હતો. ઓ દેવી વાળા, તને ચોખ્ખું ને ચટ કહી દઉં છું, હા બધું બંધ કરો. હા, નક્કી મારા ઘરને બરબાદ કરીને રહેશે. એક તો આને બધું ઊંધું ઊંધું ઘરમાં દેખાય છે, એમાંથી આ ચાલુ કર્યું. હવે મારે શું કરવાનું? તમે આટલા વર્ષોમાં ક્યારે મારી આરતી ઉતારી? ક્યારે મારી પૂજા કરી? અને આ જો આ એની બાયડીની આરતી ઉતારે ને પૂજા કરે અને પછી કે દુર્ગાનું. એમાં એવું છે રીચા, પૂજા કરવા માટે લાયકાત જરૂરી હોય છે. એટલે તમે શું કહેવા માંગો છો? મારામાં લાયકાત નથી એમ? હું સમજાવું ને મમ્મી. મમ્મી, પપ્પા એવું કહેવા માંગે છે કે હું પૂજા કરત, પણ સામે એવી દેવી તો હોવી જોઈએ ને. શું આ ઘરમાં આટલો મોટો બખેડો ચાલી રહ્યો છે ને તમે બંને મને બોલી રહ્યા છો? મને તો સમજાતું નથી આ ઘરમાં મારું કોણ છે પોતાનું. જો જે જીવના ઉદાર હોય, દયાળુ હોય, માયાળુ હોય, મમતાળુ હોય એ સ્ત્રી પૂજવાને લાયક હોય.
કચકચ કરતી હોય, લોભી હોય, કજિયાખોર હોય, એની પૂજા ક્યાંય થાય? બસ શાંતિ રાખો, મને સલાહ આપવાની જરૂર નથી. હવે તમારા દીકરાને સમજાવો. હા કઈ ઊંધું કરી બેસશે બેટા, મારી એ વાત ભાઈ, એ માન. વાત તો બધી ખોટી જ છે. એ વસ્તુ ન થવી જોઈએ. આ કે છે વાત રાઈટ છે. હા જો તારા પપ્પા કહે છે આ બધું તું કરીશ ને બેટા, લખી રાખજે. એક દિવસ તારે છે ને એના પગે દબાવવા પડશે, માથું દબાવવું પડશે, અને આ ઘરમાં તારી નોકર જેવી હાલત બનાવશે. બેટા આ બધું છે ને એ કર્યાવરના રૂપિયાને લીધે કરે છે. આજે હું એને નહીં છોડું, નહીં છોડું. આ મમ્મીને સમજાવો, ક્યાં વાવાઝોડાની જેમ જાય છે. જે થાય ને એને થવા. બાકી તમે કીધું એ સાચું હો. એ વેણ એ ટાઈપનું છે ને કે એ કોઈ દિવસ કોઈ દિશામાં વળે એમ નથી. એમ નહીં, બાકી તમે કીધું એ સાચું. તમે જે ઓલા 4 વસ્તુ ગણાવી ને એ કોઈ મમ્મીનામાં છે નહીં. એ બધું છે એનામાં. કજિયાખોર, લોભી અને બધા અપલક્ષણો એમાં છે. તો તમે અપલક્ષણો ગણાવ્યા તો છો. હા, હા, હા. એટલે જ તો પૂજા કરવાની ના પાડીને મેં. એને છે ને એની રીતે હાલવા છે, બરાબર. એને હવે થોડોક ડર તો બેહી જ ગયો છે. વહુનો ડર હવે થોડોક બેહી ગયો છે, અને પરચા દેખાવા માંડ્યા. એ બધું ઠીક છે પપ્પા, પણ એ અત્યારે વાવાઝોડાની જેમ ઘરે ગઈ છે. આ મમ્મીને કઈ સમજાવો. એ હવે કાંઈ નહીં કરે. એ ઓલા માતાજી ઓલે સ્વીટીને કઈ કહી દેશે. એનાથી તો એ છે ને એ 5 ફૂટ આખી જ ઊભી રહેશે હવે. કેમ કે એની પાસે એના પરચો મળી ગયો છે. એમ કહેતી હતી કે નાસ્તો તૈયાર થઈ ગયો 2 મિનિટમાં, કપડાને ઘડી થઈ ગઈ 2 મિનિટમાં, કચરું સાફ થઈ ગયું 2 મિનિટમાં. એટલે આના છે ને મગજના સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. હવે એની અંદર ડર બેસી ગયો છે. એટલે એક વાતની શાંતિ, સ્વીટીને કાંઈ નહીં કહે. પણ એવા ડર દેવાથી કઈ આવું બધું તમને કીધું એને? હા, એ હવારની ગાંડા ઘેલી જેવી થઈ ગઈ છે. એમાં તને જોઈ ગઈ બીજા. પણ જો દેવેન, એક વસ્તુ એની સાચી છે કે પત્નીની તું પૂજા કરતો હોય ને આરતી કરતો હોય ને તે બંધ કરી દેજે. આપણે નામોશીના ધંધા નથી કરવાના. હા પપ્પા, એ તો આ મમ્મીને દેખાડવા માટે કરતો હતો. હા, સમજ્યા? બાકી ગામમાં કોઈને ખબર પડે ને તો તારું નાક કપાય તો ઠીક છે, મારું કપાય. પણ હું રૂમમાં પૂજા કરતો હતી, ગામમાં ક્યાં દેખાવાનું છે? આ મમ્મી વાલવી દે તો ખબર અલા પડશે. ભાઈ, 4 દિવાલની અંદર તમે કઈક કામ કરો ને તો ગામના છેવાડા કોકને ખબર હોય કે આના ઘરમાં આમ થયું. ઠીક છે, હાલો ને. જાતું એ કઈ નવું કઈ કોકરું ગોતે છે, શું કરે તો છે? કઈ મારે એકલાથી થોડું થાય, તમારે આવવું પડશે. હાલ હાલ. બે થઈ યાર. હા. તો ક્યાંક ઊંધા ડામસ છે. નહીં છોડું. આજે જ્યાં છે ને ત્યાં એના બાબરા પકડીને એને મારીશ. ઓ મેડમ અહીંયા મોબાઈલ લઈને બેઠા છે. એ ઊભી થા. બોલો ને મમ્મી. અચ્છા, આટલી સ્માઇલ સાથે કે છે ને બોલો ને મમ્મી. આ તને જરાય શરમ નથી આવતી? મારા દીકરા પાસે તારી પૂજા કરાવડાવે છે, આરતી ઉતારવાની કે છે. મને સમજાતું નથી તું બાયડી છે કે કોણ છે. અરે ગમે તેવું હોય પણ આવી રીતે કોઈ પોતાના વર સાથે બદલો લે? તને શરમ ના આવી મારા દીકરા પાસે પોતાની પૂજા કરાવતા? અને બીજી વાત, આજે તો પૂજા કરાવી છે, કાલે ઉઠીને તું મારા દીકરા પાસે ઘરના કામ કરાવીશ, પછી તારા પગ દબાવડાવીશ. મને તો થાય છે કે તારું મારો દીકરો ગળું દબાવી દે ને તો વધારે સારું. પણ ખબર નહીં, અમારા ગયા જન્મના પાપ હશે જે તું અમારા માથે પડી. ભગવાન, તને હું આટલું કહું છું, તને કોઈ અસર નથી થતી? તને કઈ સમજાતું નથી? નહીં મમ્મી, નથી સમજાતું. કારણ કે મને એવું લાગે છે તમે જે કંઈ પણ કહેતા હોય બધું સાચું જ કહેતા હશો, એટલે સામે ચીકાચોડી કરવી એ મારી આદત નથી. આટલો બધો સુધારો કેવી રીતે? કેવી રીતે બોલી શકે કે મારે જીભા જોડી નથી કરવી? બાકી તો જીભડો 20 ફૂટ લાંબો હતો. એક શબ્દ કહીએ ત્યાં 20 શબ્દ આપી દેતી મને. અને આજે આટલી બધી શાંત. હા, મને સમજાતું નથી. આટલા શબ્દ કહું છું, તને તારી મા વિશે ગમે તેમ બોલી ગઈ, તને તારા આખા ઘર વિશે, તારા આખા ખાનદાન વિશે ગમે તેમ બોલી, તો હવે તને અસર જ નથી થતી? આ છેલ્લા ઘણા સમયથી જોઉં છું. હું કહું છું કે તારી મા ભિખારણ છે, તારી મા પાસે રૂપિયો નથી, છોકરી શું કામ પરણાવી? પણ નહીં, મને સમજાતું નથી કે
તારામાં કોઈ પરિવર્તન આવતું જ નથી. તને બધું સરખું લાગે છે ને તું બધાની સાથે સરખો બિહેવ કરે. અને અત્યારે તો કંઈ પણ કહું છું તો એનો સામે જવાબ પણ નથી આપતું. સારું મમ્મીજી, થઈ જશે મમ્મીજી. એટલે નક્કી હા, આ મારી સાથે ન પહોંચી વળી એટલે પેલા તાંત્રિક બાબાઓ પાસે જઈ ને કંઈક કાળું ધોળું કરાવી ને મારા દીકરાને પોતાના વશમાં કર્યો નહીં. મારા દીકરાને પોતાના આટલી લાલાકો નક્કી નક્કી આનામાં કંઈક છે, કંઈક છે. હવે આને કેમ સમજાવું કે આ તો બધો ચમત્કાર છે, પરંતુ હું તારો સ્વભાવ બદલીને જ રહીશ. મમ્મી, થોડો રમેશ છે ને એનો 25,000 પગાર થઈ ગયો. લે શું વાત કરશો? તો બેટા પણ તારો પગાર નથી વધારવાના? મારા તો અત્યારે જોવો ને 22,000 કર્યા છે. મારથી એને 3,000 વધારે, તો મારો વધારી દે, થોડોક ટાઈમ થાય ને એટલે. હારું, વધાર દઈને તો મા ચામુંડાને હાથ નારિયેળનો સિર પર વધેડીશ. હા મમ્મી. પણ હું બેન, પણ આ તું તૈયાર થઈને ક્યાં જવાનું છે તારે? મમ્મી, ભાઈ હું તમને એ જ કહેવા આવી હતી કે હવે ઘણા દિવસો થઈ ગયા છે એટલે મારે મારા સાસરે પાછું જવું પડશે. પણ ઘણા દિવસ ક્યાં થયા દીકરા? હજી 15 દિવસ થયા છે. આ 15 દિવસમાં તું જાય એ કેવું લાગે? હજી રોકાજે ને બેટા 15 દિવસ. મમ્મી, તમે મારી વાત સમજો. તમને ખબર જ છે કે ચામુંડમાં મારી છાયા રૂપે છે, મારા સ્વરૂપે ત્યાં પ્રગટ થયેલા છે અને આમને આમ હું કેટલા દિવસ અહીંયા રોકાઈશ. બેન તું આ ઘરેથી જતી રહે છે ને તો આ ઘર હાવ ઉજ્જડ થઈ જાય, તને ખબર છે? હા દીકરા, તારો ભાઈ સાચું કહે છે. આ તું ન હોય ને તો આ ઘર સૂનું સૂનું લાગે છે. મમ્મી, હવે આ તમે બંને કેવી નાના છોકરા જેવી વાત કરો છો? આ 1 વર્ષથી તો હું અહીંયા હતી નહીં, બરાબર છે? અને હવે મારા લગ્ન થઈ ગયા છે તો મારું સાચું ઘર એ તો મારું સાસરું જ ગણાય. તો પછી કદાચ હું અહીંયા મહિનો રહું, 1.5 મહિનો રહું કે વર્ષ રહું, તો એકના એક દિવસે મારે ત્યાં પાછું તો જવાનું જ છે. પણ પાછું જવાનું કોણ ના પાડે છે? હજી થોડાક દી રોકાઈ જા ને બેન, એમ કહું છું. અરે ભાઈ, કદાચ ગમે એટલા દિવસ રોકાઈશ ને એટલું માવતરને ત્યાં ઓછું જ લાગે, પરંતુ હવે સમય આવી ગયો છે, મારું ત્યાં જવું જરૂરી છે. પણ દીકરા તું અહીંયા આવી છો ને તો ઘર ભર્યું ભર્યું લાગે છે એટલે. હા મમ્મી, બધી વાત સાચી છે, પણ મેં તમને કીધું હતું ને, તમે ચામુંડમાં ઉપર ભરોસો રાખો. હવે અવારનવાર આવા જવાનું થશે જ, તમે જોઈ લેજો. એ વાત હાચી. તને ખબર છે, જો અત્યારે તું છો ને તો બહુ ગમે છે અમને. તું જતી રહે છે ને પછી અહીંયા ઘરે ક્યાંય મન નહીં લાગે મને. મારી વાત તો ઠીક, હા મમ્મી પછી અહીં એકલા હોય ને તો તને યાદ કરી કરીને બસ રડતા જ રહે છે. નહીં મમ્મી, જો હું તમને છે ને કહી દઉં છું, તમારે છે ને મને યાદ કરીને રડવાનું નથી. આ તમારી દીકરી છે ને સાવ જતી નથી રહેતી. મેં તમને કહ્યું ને, હવે તો અવારનવાર આવવા જવાનું થશે અને તમારે લોકોએ પણ ત્યાં આવવાનું થશે, એટલે ચિંતા ના કરો, બસ માતાજી ઉપર ભરોસો રાખો. હા દીકરા, તને ખબર છે ને કે આ દવાના પૈસે માંડ માંડ થાય છે. આ તાર ભાઈને માતાજીની દયાથી પગાર વધી જાય ને તો સારું. બધુંય થઈ જશે મમ્મી. અને તમે ખોટી ઉપાધિ કરો ને એમાં જ તમારી તબિયત બગડે છે. આજની દવા લીધી નથી લીધી, હે ને? ભૂલાઈ ગઈ. એટલે જ જો ભાઈ, તું છે ને મમ્મીનું ધ્યાન રાખજે, અને ખાસ તો એ છે ને ટાઈમે દવા લે ને એનું ધ્યાન રાખજે, કારણ કે એને છે ને દવા લેવાની ભાન પડતી નથી. બેટા, આ તારી બેન સાસરે ગઈ ને તોય ત્યાં અહીંયા આપણે રહેતી ને એમ જ ચિંતા કરે છે. દીકરી તો દીકરી કહેવાય કા? હા મમ્મી, દીકરી ભલે પારખા ઘરે જાય પણ એને પોતાનું ઘર, પોતાના માવતર તો યાદ આવે જ ને. હા, અને બેટા તું હવે સાસરે જાય ને તો મારી ચિંતા ન કરતી હો, પણ મને તારી ચિંતા બહુ બસ. આવું મને ખબર હતી બહુ થાય ને મારી ચિંતા, એટલે ત્યાં જો કેવું મોઢું બનાવી દીધું, સાસરે જવાનું નામ લીધું ત્યાં.
હસો ખુશ થાવ, દીકરી સાસરે જાય છે, નથી કઈ બીજે જાતી હું. દીકરા, કઈ માં એવી હોય કે એની દીકરી દૂર થાય એનાથી અને એ ખુશ થાય? પણ આ તો દુનિયાનો દસ્તુર છે કે દીકરી પારકી થાપણ કહેવાય, એટલે દીકરીને સાસરે વળાવી જ પડે. હા મમ્મી, એને તો સાસરે વળાવવી જ પડે, પણ ઘણા સમયથી આવતી નહોતી ને એટલે ગમતું નહોતું, અને હવે આવી ગઈ છે અને એટલું રોકાણી છે, હવે આ જાય છે ને એ ગમતું નથી. જો હવે તમે બે છે ને મને ઇમોશનલ ના કરો, બાકી હવે હું આવવાની નથી ફરી વખત અહીંયા. આવું બધું બોલશો ને તમે. ના દીકરા, આવું ન બોલ. આવું બોલી છે ને બીજી વાર તો તને મારા સમજે. અરે મમ્મી, ઉપાધિ કરો માં, અને હવે મારે મોડું થાય છે, હું નીકળું છું. તમે બંને તમારી તબિયત સાચવજો અને દવા ટાઈમ ઉપર લેજો. અને ભાઈ, તું ધંધામાં જરાક ધ્યાન રાખજો, કેમ કે આખું ઘર તારી ઉપર જ ચાલે છે. હા બેન, હું ધ્યાન રાખીશ, તું આઈની કાંઈ ફિકર નહીં કરતી હો. સારું. અને બેન હાલે. અરે નહીં ભાઈ, આ તું શું કરે છે? મમ્મી નહીં નહીં નહીં, તું આવી છે ને આટો મારવા, તો આટાનું લઈ લે. આ બધું છે ને તમારું. સારું, ચલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ ધ્યાન રાખ. હા બેન, તું તારું પણ ધ્યાન રાખજે. હાજવીને જા. હા મમ્મી. જોયું? હા, પૈસા આપતો તોય ન લીધા, પરાણે આપવા પડ્યા. જો છોટા માં તારી બેન 15 દિવસ રોકાઈને ગઈ તોય ઓછા લાગ્યા. અને 15 દિવસ કેમ નીકળી ગયા ને એ ખબર જ ન પડી. હવે કેદી આવશે બતાવી? જલ્દી આવશે પાછી. મમ્મી તમે હવે કઈ ઉપાધિ નહીં કરતા, બરોબર? હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી ટાટો મારી ગઈ ને તોય મારા જીવને ટાઢક પડી. માં, આ વારંવાર મારી દીકરી મને મળવા આવે ને એવું કંઈક કરજો. હા, તમે મારી વાત નથી માનતા, આપણો દીકરો મારી વાત નથી માનતો. તમને લોકોને કહીને થાકી ગઈ કે નક્કી આ વહુ કંઈક તો કાળું ધોળું કરાવે જ છે. હા, આ મેલું ઘેલું કરાવીને આપણને બધાને વશમાં કરવા માંગે છે. તારી પાસેથી શું લઈ લે છે વશમાં કરીને? અરે તમને નથી ખબર, એ બધો બદલો રહી છે મારી પાસેથી, મારા દીકરા પાસેથી. એ બધું બદલો લઈ રહી છે. તો અમને તો કંઈક દેખાવું જોઈએ ને. જો આવી ગઈ ને, સાચું બોલ, સાચું બોલ. તું કયા બાબા પાસે જાય છે? હા, કયા બાબા પાસે જાય છે અને આ કાળું ધોળું કરાવે છે, મેલું ઘેલું કરાવે છે? હા, બધું તું જ કરાવી રહી છે ને મારા દીકરા અને મારી સાથે બદલો લેવા, અને ખાસ તો મારો બદલો મારા દીકરા સાથે વાળી રહી છે. હા, હું શું જોઈ રહી છું? એક સાથે બે સ્વીટી. હા, તમે જે જોઈ રહ્યા છો એ બરાબર જ છે અને સાચું જ છે. હું તમારી બહુ સ્વીટી નથી, પણ માં ચામુંડાની છાયા છું. અને આ છે તમારી બાજુમાં ઊભી છે ને, એ તમારા દીકરાની વહુ છે. તું તારી વહુને પિયર નહોતી જવા દેવા માંગતી, એટલા માટે હું છાયા રૂપે સ્વીટીનું સ્વરૂપ લઈને આ ઘરમાં આવી છું, કારણ કે એ એના પિયર જઈ શકે. તે તારી વહુ સાથે અન્યાય કર્યો છે, જુલમ કર્યો છે, એટલે તારા પાપનો દંડ તો તને મળશે. હું તમારી માફી માંગુ છું માતાજી, મને માફ કરી દો. મારો હાથ. હા, માતાજી, મારી પત્નીની ભૂલ છે, પણ
તમારી તો બાળક છે, એને માફ કરી દો માં. ના બેટા, તારી પત્નીએ જે જુલ્મ કર્યો છે ને એ કઈ નાનો નથી. આજ પછી તારી પત્ની કોઈ દિવસ બોલી નહીં શકે. હું જીવતે જી એને લાશ બનાવી દઈશ અને બસ એ જિંદા લાશની જેમ ખાલી ખાટલામાં પડી રહેશે. માતાજી, એને માફ કરી દો, માફ કરી દો માતાજી.